સમાચારમાં આગળ વધીએ તો મોબાઈલનું વ્યસન બાળકો માટે દૂષણ બનતું જઈ રહ્યું છે। સુરતથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત કરી લીધો। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત સામે આવ્યો। પાંડેસરામાં રહેલી વર્ષા નિષાદ નામની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી જતા ઠપકો આપ્યો હતો। માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો। માતા શાકભાજી લઈ પરત આવતા દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારની જે ઘટના સામે આવી છે, ખાસ કરીને માતા પિતા માટે ચોંકાવનારી જે હકીકત જે સામે આવી છે, કારણ કે અત્યારે જે નાના બાળકો અને જે વિદ્યાર્થીઓની અંદર મોબાઈલની જે લતને જે વ્યસન પડી ગઈ છે, એ ક્રેઝ જોવા મળી રહ્યો છે। નાના બાળકો હોય અથવા તો જો પોતાના જે બાળકો હોય છે તે મોબાઈલ વગર રહી શકતા નથી। ગેમ હોય અથવા તો અવારનવાર જે મોબાઈલની જે લત લેતા હોય છે ને તેના કારણે બાળકોને એક ખાસ કરીને તેની એક ટેવ પડી જતી હોય છે। આવી જ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની અંદર જે 8 વર્ષની અંદર 8 વર્ષ ધોરણ 8માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની વર્ષા નામની જે વિદ્યાર્થીની છે, તેની માતા પાસે જે મોબાઈલ જે લેવા માટેની જે માંગ કરી હતી અને માતાએ જે ઠપકો આપ્યો હતો, કારણ કે અવારનવાર જે ઘરમાં બબલ થતી હતી મોબાઈલને જે લેવા માટે, ત્યારે પોતાની માતા જ્યારે વહેલી સવારે શાકભાજી લેવા ગઈ હતી તે દરમિયાન આજે ધોરણ 8માં અભ્યાસ કરતી જે વર્ષા નામની જે વિદ્યાર્થીની છે, ઘરે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો છે। પ્રાથમિક માહિતી જે રીતે મળી રહી છે કે માતાએ જે દીકરી છે તેને ઠપકો આપ્યો હતો, કારણ કે મોબાઈલ બાબતે માતા અને દીકરી વચ્ચે ઘણા સમયથી જે તકરાર ચાલી રહી હતી, કારણ કે દીકરી અવારનવાર પોતાની માતા પાસે જે મોબાઈલની જે માંગ કરી રહી હતી અને આખરે માતા જે છે તે મોબાઈલની ના પાડી હતી અને તેનું માથું લાગી આવતાની સાથે આ દીકરીએ આ પગલું ભર્યું છે। હાલમાં તો પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। એટલે કહી શકાય છે કે જે મોબાઈલની અત્યારે જે ટેવ પડી છે નાના બાળકો માટે એક જે ખતરારૂપ કહી શકાય છે। જી બિલકુલ બળદેવ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે મોબાઈલની લત બાળકો માટે ખતરનાક છે, જ્યાં દીકરીને માથું લાગી આવ્યું અને તેને આપઘાત કરી લીધો।